નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી. હર હર મહાદેવના નાદથી સૌ કોઈ ગુંજી ઉઠ્યું હતું. ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી. ભરૂચના અહીં જ્યારે મંદિરે પહોંચી છે કાવડ યાત્રા, શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો. પાદરા તાલુકાના ડભાસા ગામેથી લઈ જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ સુધી કાવડ યાત્રાની માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પરમહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જેમાં 300 કાવડ યાત્રીઓ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલ સાથે અને બમ બમ ભોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી ગયા હતા. અમે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, શ્વેતાબેન, હું વસંતભાઈ, ચેતનભાઈ પટેલ, મિશ્રા સાહેબ, અમારું આ બધાનું સહયોગથી જે આયોજન કરી આજે અમે કાવડ યાત્રા લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આજે બીજા દિવસે પહોંચી ગયા છે. અમે પાદરાથી સ્ટાર્ટ કરી, રસ્તામાંથી અમે વેડજ, નાહર, આ બધાનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો. કેરી ગ્રુપ તરફથી બી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો. આવતા જતાં દરેક લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમે આજે આવી અને સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળનું અભિષેક કરેલો છે. અમારું આ પાણી જે છે એ શ્વેતાબેન તરફથી હુગલી નદી કલકત્તાથી લાવેલ છે. હર હર મહાદેવ.